તો વિવાદના 2 દિવસ બાદ સાબર ડેરીના દૂધનું વેચાણ શરૂ થયું। પોલીસ બંદોબસ્ત સાથે વિક્રેતાઓને દૂધનું વેચાણ કરવામાં આવ્યું। રોજિંદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત જે છે તે કફોડી બની ચૂકી છે। તો દૂધ ન મળવાના કારણે વિક્રેતાઓની હાલત કફોડી બની। 5મા દિવસે પણ પશુપાલકોનો રોષ યથાવત અને દૂધ ન ભરાવીને પશુપાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ગામે ગામ પશુપાલકો માંગને લઈને વિરોધ કરી રહ્યા છે। ભાવ ફેર અને જેલમાં બંધ પશુપાલકોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે। આના વિક્રેતાને પણ મુશ્કેલી પડી રહી છે। જે દૂધ જે આવતું હોય એ પણ સાબર ડેરીનું ન આવવાના કારણે પરેશાન પશુપાલક આપણી સાથે જોડાયા છે। પશુપાલક તરીકે કેવી સ્થિતિ છે અને આ જે બંધ કરાયું છે એ બાબતમાં સાબર ડેરી બાબતમાં શું કહેવા માગશો? અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે દૂધ અમારો સાબર ડેરી જે લાલવડા અમે હાલતા હતા આટલા દિવસથી 5 દિવસથી અમે લાલવડામાં દૂધ લેતા નથી। તેનું આ સાબર ડેરીએ 3-4 દિવસથી દૂધ બંધ કર્યું હતું। તમારે દૂધ શું કરવું, કયા ઉપયોગમાં લેવું એ પણ અમને સમજણ પડતી નથી। દૂધ અત્યારે રસ્તા પર ઢોળાય છે તે ખોટી વાત કહેવાય। દૂધ ઢોળાય સારું ના કહેવાય। તો તમારી સરકારને મને વિનંતી છે કે મારા પશુપાલકોને કે જે માણસો અમારા જે જેલમાં છે એમને છોડાવે। બરાબર, દૂધ આવતો જ નથી। હવે આજે દૂધ આવ્યો છે ગાડી પણ એના અંગાતે પોલીસની ગાડી સંગાતે હતી અને આજે અમે વાપસ દૂધ ચાલુ કર્યું છે। મને 2-3 દિવસથી દૂધ બંધ હતો બિલકુલ। તો દૂધ બંધ હોવાના કારણે ધંધો વેપારમાં કેવી સ્થિતિ મળી? ધંધા વેપારમાં અમારે રોજગાર બંધ થઈ ગયું। અમારે જે રોજ 200 કમાવતા હોય કે 100 કમાવતા હોય એ બંધ થઈ ગયા, અમારા આવક બંધ થઈ ગઈ। એ કહી શકાય કે સમગ્ર મામલે આજે 5મો દિવસ છે। લાખો લીટર જે દૂધની જે સાબર ડેરીની આવક હતી એ આવક બંધ થઈ છે। હાલમાં જે આવકમાં પણ ઘટાડો થયો છે। સમગ્ર બાબતમાં પશુપાલકોથી લઈને નાના વેપારીને મોટી ખોટ પડી છે। હાલમાં સમગ્ર બાબતે માંગ ઊભી થઈ છે કે તાત્કાલિક સાબર ડેરીને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।